मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा ત્રિલોકનાથ પરમાત્મા સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. બીજી ગાથામાં કહ્યું છે ને સમયસાર જીવો ચૈદનો સણનાઠ્યો તું હિ જાણશો સમયમ. બીજી ગાથા જીવ પોતે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત થાય તેને આત્મા કહીએ. જે કોઈ પુણ્ય અને પાપના ભાવમાં સ્થિર થાય તેને અનાત્મા જડ કહીએ. બીજી ગાથા પુગલ કંપદે ચિયમ તમ જાણ પર સમયમ. સમજાણું કાંઈ મોક્ષ પદ કે આ અરિહંત કેમ થયા અનંત અરિહંતો. અત્યારે પણ ભગવાન લાખો કેવડીઓ બિરાજે છે, તીર્થંકરો 20 બિરાજે છે મહાવીરમાં. એ કેમ થયા? શિવપદ માર્ગે વસન. શિવ એટલે મોક્ષના પદના માર્ગ સમ્યક દર્શન ચારિત્રમાં ઠરતા હોવા. હવે સકલ વિકલ્પાનામ તૃતીયામ સમસ્ત રાગાદી વિકલ્પ કા નાશ કરતા. વ્યવહાર રત્ન ત્રયનો વિકલ્પ છે રાગ, એને નાશ કરે છે. સમજાણું કાંઈ? सकल विकल्पानाम त्रुट्यतम नाश करता है. जब समस्त रागादि विकल्पों का नाश हो जावे, ये पण नाश स्थिति कथन છે. વિકલ્પ નાશ હો જાવે એનો અર્થ અહીંયા સ્વરૂપમાં ઠરે છે જયારે તો વિકલ્પ ઉત્પન્ન થતા નથી, એ વિકલ્પોનો નાશ થાય છે એમ કહેવામાં આવે છે. આવી વાતો લખાણ કાંઈક ને અર્થ કાંઈક, એ ટૂંકું લખાણ એવું જ હોય શાસ્ત્રનું. વિકલ્પને તોડવું એમ છે ને, આ બાજુ ઠરે છે ત્યાં વિકલ્પ ઉત્પન્ન થતો નથી, એને સર્વવિકલ્પને તોડે છે એમ કહેવામાં આવે છે. વાતે વાતે ફેર છે. પરમાત્મા પ્રકાશ છે. અહીંનું મળ્યું
અહીંનું છે ને? હે? હા, અહીં છે. ત્યાં છે તમારે નિરૂબી. નિરૂબી વાળા ભાઈ ત્યાં જામનગરમાં ભાગ લીધો ઘણો. આ લોકો બહુ છેટે થયા, નિરૂબી થયા એ લોકો બધા. પૂંજાભાઈ રાયચંદભાઈના હીરાભાઈ, જેઠાભાઈ, કરમનભાઈ બિચારા બહુ ઠેસ આવ્યો ત્યાંથી બિચારા. બધા પૈસા ખર્ચા ખૂબ. પૈસા ને આ કરવાનું છે સમજાય. પૈસા તો ઠીક છે, જડ છે. એ જડ તો જ્યાં જવાના છે એની ક્રિયાવતી શક્તિ છે એમાં. એ કોઈ કે પૈસા હું આપું એ માનતા મિથ્યા છે. હા હા હા. એ પરમાણુને તે સમયે ક્રિયાવતી શક્તિથી જ્યાં જવાનું હોય છે ત્યાં એને કારણે જાય અને એને કારણે રહે. આવી વાત છે. બોલાય વ્યવહારથી બોલાય. હા હા હા, આવી વાત છે. હે વ્યવહાર સહી કેવાય એમ બોલાય, ભાષાથી નથી એમ. પદ્માનંદી આચાર્ય એમ ના કહ્યું મહામુનિ વનવાસી સંત કે હે જીવ, કાગડાને એઠું શું કહેવાય? ઉખડિયા. એ કાગડાને ખીચડી ને ચોખા ઉકળિયા મળે. એ ખીચડી ચોખા તો ખાયદા હોય નહીં, પણ ઉકળિયા હોય મળે. એ કાગડો એકલો ન ખાય. જયારે અશુભ ભાવ ટાળવાની, શુભ ભાવની વાત કરવી હોય ત્યારે તે એ કરે ને. છે ભલે બંધનું કારણ. ત્યારે એમ કહ્યું કે કાગડો એકલો ન ખાય, ઉકળિયા મળ્યા. એમ તને પૂર્વના પુણ્ય તો દાજેલા હતા. ભાવ જે શુભ કહેલો એ દાજી, શાંતિ દાજી થી, એમાં તને શુભ ભાવ થયેલો. પદ્મનંદી 25 છે. એ શુભ ભાવથી પુણ્ય બંધાણું, એનાથી એના ધૂળ મળી તને આ 5-25 લાખ. જો એકલો ખાઈશ તો કાગડામાંથી જાઈશ, એમ ત્યાં કીધું છે. એને ત્યાં મુનિને ક્યાં પડી દુનિયાની. એમાં રાગ ઘટાડજે અને શુભ ભાવ ત્યાં હોય છે એ જણાવે ખરા. છે બંધનું કારણ. હા હા હા, સમજાણું કાંઈ? આ કે છે सकल विकल्पानाम समस्त विकल्पों नो नाश करता है, अर्थात सब समस्त आदि विकल्पों का नाश हो जावे तब निर्विकल्प ध्यान के प्रसाद से, जो आ प्रसाद निर्विकल्प ध्यान के प्रसाद से केवल ज्ञान होता है। व्यवहार થી કેવળ જ્ઞાન હોતા હૈ એમ નહીં, એ તો બંધનું કામ છે. કેમ કે પ્રભુ પોતે અબંધ સ્વરૂપ છે, આત્મા અબદ્ધ કહો મોક્ષ સ્વરૂપ જ છે. સ્વરૂપ શક્તિ તો મોક્ષ સ્વરૂપ જ છે. એના અવલંબે પરિણામ થાય તે અબંધ પરિણામ થાય. અબંધ સ્વરૂપને આશ્રય અબંધ પરિણામ થાય અને પરને આશ્રય થાય બંધ પરિણામ થાય. ચાહે તો 3 લોકનો નાથ હો, પર દવાઓ દુગઈ. ભગવાન એમ કે મેં તારાથી પદ્રવ છીએ અને મારા ઉપર લજ્જતા તારી દુર્ગતિ છે. મોક્ષ પાહુડ 16મી ગાથા, મોક્ષ પાહુડની 16મી ગાથા. પર દવાઓ દુગઈ, સ્વદવાઓ સુગઈ. એ વિતરાગ એમ કે બીજો કોઈ કે નહીં હોય. વિતરાગ ના અનુયાયી કે એક.
પર દુઆઓ ગઈ દુર્ગતિ એટલી ચૈતનની ગતિ નથી, સ્વભાવિક ચૈતનનો ભાવ નથી એમ કે છે. હા 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 હા, શુભ ભાવ છે, હોય છે અશુભથી બચવા આવે છે બંધનું કારણ. રાજનભાઈ એ ન્યાય એ વાત બધી કરી ચોખ્ખી પછી એને 50,000 ખર્ચા છે. નક્કી કર્યું છે અત્યારે નક્કી ક્યાં કરવું જોઈએ? કોણ ખર્ચે ને કોણ મૂકે? હા, મકાન કોણ બનાવે? કોઈ બનાવ્યું છે? કોઈ પરમાણુના પરિણમનના પ્રવાહના કાળે ક્રમમાં આવેલી દશા તેનાથી આ બનેલું છે. બીજો કોઈ કે મેં બનાવ્યું છે તે અભિમાન છે, અજ્ઞાન છે. એ વાતો બધી સુનભાઈ હા તો ભાઈ બધાને ચોખ્ખી વાત કરી છે કે એમાં આપણા શાંતિભાઈ ના ચિમનભાઈ ના શાંતિભાઈ 1 લાખ રૂપિયા આપ્યા આમણામાં ભાવનગર સત સાહિત્યમાં. ચિમનભાઈ નો દીકરા શાંતિભાઈ ઝવેરી 1 લાખ ને આપ્યા. હાથી કે રૂપિયામાં તમારો રાગ મંદ કરો તો પણ છે. પૈસા દીધા માટે ધર્મ થાય પુણ્ય થાય એમ નથી. અહીં તો ચોખ્ખી વાત છે. રાગ એ વખતે મંદ કરો પ્રસિદ્ધિ માટે નહીં, દુનિયામાં હું કઈ દેખાવ થાય, મને કઈ ગણે, એવા ભાવ હોય તો પાપ છે. હા 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 હા. આ તો કે છે કે ભગવાને કઈ સકલ વિકલ में तोड़ी नाख्या. હા હા હા. समस्त आजादी विकल्पों का नाश हो जावे तब निर्विकल्प ज्ञान के प्रसाद से केवल ज्ञान होता है. जो मोक्ष नो मार्ग, निर्विकल्प ध्यान થી મોક્ષ નો માર્ગ. હા 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 હા. केवल ज्ञानी का नाम अनंत है. કેવળ જ્ઞાની પરમાત્મા એને અરહંત શબ્દથી પણ કહીએ. હા, ચાહે ઉસે જીવન મુક્ત કહો. हाँ हाँ, जब अरहंत हुआ तब भाव मोक्ष हुआ. 4 बाकी खરું ને? દ્રવ્ય મોક્ષ તો સિદ્ધ ને, भाव मोक्ष अरिहंत ने. पीछे 4 आघाती कर्म का नाश कर सिद्ध हो जाता है. सिद्ध को विदेह मोक्ष कहते हैं, अरिहंत को जीवन मुक्त कहते हैं. હા હા હા. એક પદને પણ એક જ ભાવને પણ યથાર્થ રીતે જાણે તો બધા ભાવને યથાર્થ જણાય, પણ એક જ ભાવને શ્રીમદ કહે છે જ્ઞાનીના એક વચનમાં અનંત આગમ રહ્યા છે. હા હા હા. એટલા બધા પડખા એમાં હમાણા છે એમ કે શ્રીમદ પોતે. એક આગમમાં એક વચનમાં અનંત આગમ. હા, એને અસ્થિ નાસ્તિ એક અનેક ભાવ અભાવ આદિના પડખેથી લ્યો તો એક એક મોક્ષની પર્યાયમાં અનંતી શબ્દ ભંગી ઉભી થાય છે. હા 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 હા. એવો વિતરાગનો વિશાળ માર્ગ છે. यही मोक्ष होने का उपाय है. चलो आज मोक्ष होने का उपाय है. आत्मानो निर्विकल्प ध्यान, निश्चय, सम्यक दर्शन, ज्ञान, चारित्र्य निर्विकल्प છે.
જેમાં રાગનો અંશ નથી. વિતરાગી પર્યાય ત્રણે છે. સમ્યક દર્શન વિતરે કોઈ કે ચોથે ગુણસ્થાને સરાગ સંકિત હોય, આઠમે વિતરાગ સંકિત હોય. એ તો રાગનો ચારિત્રનો દોષ છે બતાવીને કહ્યું છે. સંકિત તો વિતરાગ જ હોય. સંકિત તો વિતરાગ દર્શનનો નાશ થયો ત્યાં વિતરાગી જ પર્યાય છે. એ તો રાગ ચારિત્રનો દોષ જોડે છે એમ બતાવીને કે છે. આ ત્રણે કહ્યું ને, ત્રણેથી મોક્ષ વિતરાગનો માર્ગ ને યહી મોક્ષનો હોને કા ઉપાય છે. એ મોક્ષનો ઉપાય એક જ છે. બીજો કથન કર્યું છે બે. મોક્ષ માર્ગનું કથન બે પ્રકારે, નિરૂપણ આત્માધ્યાયમાં કહ્યું છે, પણ મોક્ષ માર્ગ એક જ છે. બે મોક્ષ માર્ગ પર માને ભ્રમણા વાળો છે, મિથ્યા દ્રષ્ટિ એમ લખ્યું છે. ત્યારે અત્યારે એક બીજો પંડિત છે એમ કે છે કે બે ન માને ભ્રમણામાં છે. જગત છે સ્વતંત્ર, એના પરિણામની સ્વતંત્રતા છે ભાઈ. જેને જેટલી દશા છે આગળ જવાની કે રહેવાની એવી થશે એમાં શું. જામે જીતની બુદ્ધિ હૈ ઇતનો દિए बताए, વાંકો બુરો ન માનીએ ઓર કહાં સે લાય. બીજું ક્યાંથી લાવે? એને બેઠું એ કે રતનચંદ એમ કે છે બે મોક્ષ માર્ગ ન માને મિથ્યા દ્રષ્ટિ. ટોડરમલ કે છે બે માને તે બ્રહ્મા પીડ્યા છે. હે એ તો એ જ કે ભાઈ એક બીજો તો કહેતો એમ કે છે બે એમ નથી માનતા એ બ્રહ્મા પીડ્યા છે એમ કે છે. બે તો કથનની શૈલી છે, વસ્તુ ક્યાં છે? એ તો મોક્ષ માર્ગ પ્રકાશમાં આવ્યું જ નહીં. મોક્ષ માર્ગ તો કઈ બે નથી, પણ મોક્ષ માર્ગનું નિરૂપણ બે પ્રકારે છે, કથન બે પ્રકારે છે, વસ્તુ બે પ્રકારે નથી. જ્યાં સાચા મોક્ષ માર્ગ ને મોક્ષ માર્ગ નિરૂપણ કર્યો તે નિશ્ચય મોક્ષ માર્ગ. જ્યાં મોક્ષ માર્ગ તો નથી, વ્યવહાર છે, પરંતુ મોક્ષ માર્ગનું નિમિત્ત છે. નિમિત્ત એને કહીએ કે કરે નહીં કાંઈ તેને નિમિત્ત કહીએ. એ હમણાં ભાઈ અર્થ કેવો છે કેલા ભાઈ આ નિમિત્ત માનતા નથી એમ નહીં, પણ એ લોકો કે નિમિત્તની પરમાં કાંઈ થાય નહીં એમ માને છે. એ વાત બરાબર છે. થાય હું ધૂળ એક દ્રવ્યની પરીએ બીજા દ્રવ્યની પરીએ અમે થાય હું છે. મોક્ષ નિમિત્ત છે, સહચારી છે. તેને ઉપચારથી મોક્ષ માર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષ માર્ગ છે. કારણ હવે આખો સિદ્ધાંત લે છે આખા બાળકનો. નિશ્ચય વ્યવહારનું સર્વત્ર એવું લક્ષણ છે. નિશ્ચય ને વ્યવહારનું સર્વત્ર આ જ લક્ષણ છે. સાચું નિરૂપણ તે નિશ્ચય ને વ્યવહાર નિરૂપણ તે વ્યવહાર. સર્વત્ર જ્યાં હોય ત્યાં બારેમાં લખાણ હોય આવી વાત છે. 195 થઈ 196. केवल ज्ञान की महिमा कहते हैं. હવે કેવળ જ્ઞાનની મહિમા એક સમયમાં અનંત ગુણમાંથી એક જ ગુણની એક જ પર્યાય. દ્રવ્ય એના અનંત ગુણ, એમાં એક જ્ઞાન ગુણની એક પર્યાય કેવલ એક ગુણની એક પર્યાય. અનંતી પર્યાય ભલે જોડે રહી. કેવળ જ્ઞાનની જે પર્યાય છે એક કેવળ જ્ઞાનની હોય એની મહિમા કરે છે. કેવલ નાની અણવરો લોયા લો મંતુ
આનંદમો અપાવો અરહંતુ આહા। केवल ज्ञान से लोक अलोक को निरंतर जानता हुआ, भाषा देखो, भगवान अरिहंत केवल ज्ञान थी लोकालोक ने निरंतर एक एक समय में निरंतर બધું જાણે। ભૂત ભવિષ્યની પર્યાય જ્યાં થવાની એને પણ વર્તમાન પ્રત્યક્ષ જાણે। કેટલાક કહે છે ભવિષ્યની પર્યાય ત્યારે થઈ નથી તો થશે ત્યારે જાણે, નહીતર નિશ્ચય થઈ જાય છે। કારણ કે જ્યાં પર્યાય અનંતી છે, જે સમય જ્યાં જ્યાં એને ભગવાન જાણે છે, એમ એ તો કમબત થઈ ગયું। આડીઓળી કઈ પર્યાય છે જ નહીં। केवल ज्ञान से लोक अलोक को निरंतर जानता हुआ, अनवर्तम शब्द पड़ो છે, निरंतर। एक लोकालोक अनंत सिद्ध अनंत केवड़ियो अनंत द्रव्यो એને એક જ્ઞાન ગુણની એક સમયની એક પર્યાય, બીજા ગુણોની પર્યાય અનંતી ભલે રહ્યા, પણ એ એક પર્યાય નિરંતર लोकालोकने निरंतर जानता हुआ, ભવિષ્યની પર્યાય જે દ્રવ્યમાં જ્યારે જે સમય થશે તે વર્તમાનમાં જાણે છે, પ્રત્યક્ષ જાણે છે। એમ કે થઈ નથી એને શી તે જાણે? એ તો સદવસને માટે વાત છે। થઈ થઈને થશે બધી વર્તમાન એક સમયમાં પ્રત્યક્ષ ભાવે છે એમાં। એક બોલ પણ યથાર્થ સમજે ને તો એમાં ઘણા બોલોનો નિકાલ થઈ જાય, પણ એક બોલમાં ઠેકાણા ન મળે। केवल ज्ञान से लोक अलोक को निरंतर जानता हुआ। હવે એમ કે છે કે નિરંતર જાણે છે તો બધું જાણવું, આટલું બધું એમાં કઈ દુઃખ નથી। निश्चय से परम आनंदमय आत्मा है तो ये तो परम आनंदमय है प्रभु। एक समय में त्रण काल त्रण लोक प्रत्यक्ष जाने छता वर्तमान परम आनंदमय है। જે દ્રવ્યની જે કાળે જે પ્રકારે અવસાર થવાની 99 ગાથામાં છે પ્રવચન સા પોતપોતાના અવસરે પર્યાય થશે, આડી અવળી નહીં થાય। પ્રવચન સાર 99 એની 102 ગાથા। દરેક દ્રવ્યનો નિજ ક્ષણ છે, જન્મ ક્ષણ છે। જે દ્રવ્યની જ્યાં પર્યાય ઉત્પન્ન થવાની તે જન્મ ક્ષણ છે, ઉત્પત્તિનો એનો કાળ એ છે। ભારી વાત છે। ત્યારે પછી થાય, ભગવાને જેમ થાય ત્યારે પુરુષાર્થ કરવો ક્યાં ગયો? અરે સાંભળતો ખરો, એ પ્રશ્ન તો બહુ થઈ ગયેલો। 76 હે દામોદર શેષ 76ની સાલ, કેટલા વર્ષ થયા? એ કે લ્યો ભગવાને દીઠું એમ થાય તો પછી પક્ષ પુરુષાર્થ ક્યાં કરવા રહ્યો? પુરુષાર્થ તો હાથમાં રહ્યો નહીં। ભાઈ કીધું ભગવાન સર્વજ્ઞ જગતમાં છે, એવી એક સમયની પર્યાયમાં આટલી તાકાત છે, એની સત્તાનો જ્યાં સ્વીકાર કરવા જાય છે ત્યારે તેની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર જાય છે। એ પુરુષાર્થ છે। આ તો 76ની વાત છે, 24 ને 33, 57 વર્ષ થયા। મોટો પ્રશ્ન હતો, દામોદર શેઠ છે, પૈસાવાળા હતા,
એટલામાં પૈસા હવે એક જ હતો. હવે પૈસા થયા બધે. એની પાસે 10 લાખ તે દી 8 વર્ષ પહેલા. હા 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 હા. ભગવાન સર્વજ્ઞ એ સમયની પર્યાયમાં 3 કાળ 3 લોક પ્રત્યક્ષ દેખે છે. એવી એક સમયની પર્યાયની હોવાપણાની સત્તાનો જ્યાં સ્વીકાર છે એમ સ્વીકાર કરવા જાય છે ત્યારે તેની પર્યાય ઉપર દ્રષ્ટિ રહેતી નથી. હા હા હા. એની દ્રષ્ટિ ધ્રુવ ઉપર જાય છે, વિનાયક ઉપર જાય છે. ત્યારે તેનો નિર્ણય યથાર્થ થાય છે. સમજાણું કાંઈ? लोक लोक को निरंतर जानता हुआ निश्चय से परमानंदमय यह आत्मा ही रत्नत्रय के प्रसाद से देखो. ओलाમાં આવ્યું હતું निर्विकल्प ध्यान के प्रसाद से આવ્યું હતું ને. ये आत्मा ही શાસ્ત્રમાં વ્યવહારના લક્ષણ ઘણા આવે. એ 11મી ગાથામાં કહ્યું છે. પણ એનું ફળ તો બંધન છે, સંસાર છે. 11મી ગાથામાં કીધું છે જયચંદ આચાર્ય. વ્યવહારના લક્ષણ ઘણા આવે કારણ કે સમજાવવું છે ને ભેદથી. દર્શન જ્ઞાન ચારિત્રને પણ હંમેશા પ્રાપ્ત થાય તે આત્મા એ વ્યવહાર છે. ભેદ તો કરી. તેથી ત્યાં કહ્યું છે કે અમે ભેદથી કહીએ છીએ પણ સાંભળનારને કેનારને ભેદ અનુસરવો નહીં. ત્યાં કઈ ટીકા 8મી ગાથા કથન આવે બધા વ્યવહારના કથન તો ઘણા આવે શાસ્ત્રો. એનું ફળ સંસાર છે, બંધન છે. સમજાણું કાંઈ? 11મી ગાથા છે, જયચંદ પંડિતના અર્થમાં છે. આત્મા હી એમ શબ્દ છે. શું કીધું? કે બધાને જાણે છતાં પણ આનંદમય છે. જાજુ જાણે માટે દુઃખી છે. એ તો લોકાલોક ને જાણે કેવું એ વ્યવહાર છે. પોતાની પર્યાયની પૂર્ણતાને જાણે છે. લોકાલોક તો પર છે. પરને જાણી તો સદભુત વ્યવહાર એનું કથન છે. હા 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 હા. સમજાવું આવું છે. परम आनंदमय છે प्रभु तो. यह आत्मा ही रत्नत्रय के प्रसाद से ये आत्मा જ પોતે रत्नत्रय ने प्रसाद थी निश्चय थी हो अनंत होता है. भावार्थ समस्त लोकालोक को एक ही समय में केवल ज्ञान से जानता हो अनंत कहलाता है. जिसका ज्ञान जानने में क्रम से रहित है. ભગવાનનું જ્ઞાન ક્રમથી ન જાણે. પેલો ભૂતકાળ જાણે, પછી ભવિષ્ય જાણે, પછી વર્તમાન, એમ નથી. એક સમયમાં 3 કાળ 3 લોક એક સમય પ્રત્યક્ષ વર્તમાન ભાષે. ત્યાં પર્યાય થઈ નથી અને વર્તમાનમાં પ્રત્યક્ષ ભાષે. હા હા હા. એક વાત બે તો કેટલી વાત બેસી જાય ને. હા હા. કેવળ જ્ઞાન જે પર્યાય જ્યાં જ્યાં જે પ્રકારે થવાની, જે ક્ષેત્રે, જે કાળે, જે સમયે એનો જન્મ ક્ષણ છે. 102 ગાથા છે. દરેક દ્રવ્યની પર્યાયનો જન્મ ક્ષણ, ઉત્પત્તિનો એનો સમય તે જ ઉત્પન્ન થાય. એવી અનંતી અનાદિ એવી પર્યાયને કેવળ જ્ઞાની તો એક સમય પ્રત્યક્ષ એ છે માટે જાણે છે એમ એ નહીં. પોતાની પર્યાયનું સામર્થ્ય જ એટલું છે કે જેને પરની અપેક્ષા નથી એટલું પોતાનું સામર્થ્ય છે કે પોતે સ્વને પરને પોતાના સામર્થ્ય પોતામાં પોતાને જાણે છે. હા 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 હા. સમજાણું કાંઈ?
कर्म से नहीं, कर्म थी न जाने भगवान, एक हारे अकर्म बधु जाने विशेष केश। यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है।